નમસ્કાર મિત્રો, હું છું ધનજીભાઈ ગઢિયા, કવિ મુરલી અને આંતરરાષ્ટ્રીય સંગીતકાર, જૂનાગઢ, ગુજરાતથી. આજની શબ્દોની સરિતામાં મારી નવી લખેલી 2 ગુજરાતી કાવ્યરચનાઓ લઈને તેનો પાઠ કરવા માટે ઉપસ્થિત થયો છું. તો મિત્રો, આ કાવ્યરચનાનું રસપાન કરવા માટે આપ સૌ સાહિત્ય પ્રેમીઓનું આજની શબ્દોની સરિતામાં હું હાર્દિક સ્વાગત કરું છું. હવે મિત્રો, આજની કાવ્યનું પ્રથમ શીર્ષક છે હું તો હું છું. હું આ કાવ્યરચનાના શબ્દો આપને સમક્ષ પ્રસ્તુત કરું છું. આપ તેને પ્રેમથી સાંભળો. હું જૂઠું બોલતો નથી, હું જૂઠું સહેતો પણ નથી. હું જૂઠું બોલતો નથી, હું જૂઠું સહેતો પણ નથી. સત્ય હકીકત લોકોની સામે લાવીને હું સૌનું દિલ જીતી લઉં છું. સત્ય હકીકત લોકોની સામે લાવીને હું સૌનું દિલ જીતી લઉં છું. હું બુરાઈ કરતો નથી, હું બુરાઈ સહેતો પણ નથી. હું બુરાઈ કરતો નથી, હું બુરાઈ સહેતો પણ નથી. બુરા લોકોની આદતો સુધારીને હું જિંદગી જીવનનો માર્ગ દેખાડું છું. બુરા લોકોની આદત સુધારીને હું જિંદગી જીવવાનો માર્ગ દેખાડું છું. હું ઘમંડ કરતો નથી, હું ઘમંડ સહેતો પણ નથી. હું ઘમંડ કરતો નથી, હું ઘમંડ સહેતો પણ નથી. ઘમંડીઓની શાન ઠેકાણે લાવીને હું નિર્મળતાના પાઠ ભણાવું છું. ઘમંડીઓની શાન ઠેકાણે લાવીને હું નિર્મળતાના પાઠ ભણાવું છું. હું નાસ્તિક બનતો નથી, હું નાસ્તિકતા સહેતો પણ નથી. હું નાસ્તિક બનતો નથી, હું નાસ્તિકતા સહેતો પણ નથી. નાસ્તિકોમાં શ્રદ્ધા જગાડીને મુરલી ધર્મનો જય જયકાર કરાવું છું. નાસ્તિકોમાં શ્રદ્ધા જગાડીને મુરલી ધર્મનો જય જયકાર કરાવું છું. ધર્મનો જય જયકાર કરાવું છું. તો મિત્રો, આ મારી પ્રથમ કાવ્યરચના હતી. હવે હું આપની સમક્ષ મારી બીજી કાવ્યરચના પ્રસ્તુત કરું છું, જેનો શીર્ષક છે જીવન સંઘર્ષ. હું આ કાવ્યરચનાના શબ્દો આપને સમક્ષ પ્રસ્તુત કરું છું. આપ તેને પ્રેમથી સાંભળો. સંઘર્ષ ભરી જિંદગી જીવી રહ્યો છું, સમયની સાથે તાલ મેળવી રહ્યો છું. સંઘર્ષ ભરી જિંદગી જીવી રહ્યો છું, સમયની સાથે તાલ મેળવી રહ્યો છું. જિંદગીના ખેલને જીતવા માટે હું મુસીબતોનો સામનો કરી રહ્યો છું. જિંદગીના ખેલ જીતવાને માટે હું મુસીબતોનો સામનો કરી રહ્યો છું. સૌનો સહકાર મેળવવા મથી રહ્યો છું, અપમાનના ઘૂંટડા ગળે ઉતારી રહ્યો છું. સૌનો સહકાર મેળવવા મથી રહ્યો છું, અપમાનના ઘૂંટડા ગળે ઉતારી રહ્યો છું. છળ કપટની જાળમાં ફસાઈ જતા હું બદનામ બની મુખ છુપાવી રહ્યો છું. છળ કપટની જાળમાં ફસાઈ જતા હું બદનામ બની મું છુપાવી રહ્યો છું. સુખમાં મહેફિલો હું માણી ચૂક્યો છું, દુઃખ ભરેલી યાતના ભોગવી રહ્યો છું. સુખમાં મહેફિલો હું માણી ચૂક્યો છું, દુઃખ ભરેલી યાતના ભોગવી રહ્યો છું. સમય મારો બદલાઈ જતા મુરલી સુમસાન જિંદગી હું જીવી રહ્યો છું. સમય મારો બદલાઈ જતા મુરલી સુમસાન જિંદગી હું જીવી રહ્યો છું. સુમસાન જિંદગી હું જીવી રહ્યો છું. તો મિત્રો, આપ સૌએ આ મારી બંને કાવ્યરચનાઓ સાંભળી, જેના શબ્દ આપ સૌને જરૂર પસંદ આવ્યા હશે. મારી તમામ કાવ્યરચનાના વિડીયો બનાવીને મેં મારી યુટ્યુબની ચેનલ શબ્દોની સરિતા હિન્દીમાં કહી છું, શબ્દો કી સરિતા. આ ચેનલમાં તમામ વિડીયો મેં અપલોડ કરેલા છે અને કાવ્યના શબ્દ પણ યુટ્યુબના ડિસ્ક્રિપ્શનના કોલમમાં મેં પેસ્ટ કર્યા છે. તો આપ જરૂરથી મારી કાવ્યરચનાના વિડીયો સાંભળો, જુઓ, આપના મિત્ર મંડળને ગ્રુપમાં શેર કરો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, તેને ખૂબ જ કોમેન્ટ આપો અને વધુમાં વધુ લાઈક આપો. તો મિત્રો, આ મારી લાઈક કાવ્યરચનાની સ્પીચ દરમિયાન જે બેકગ્રાઉન્ડમાં સંગીત વાગી રહ્યું છે તે મારું જ વગાડેલું છે અને બાંસુરી વાદનની મારી ચેનલ યુટ્યુબમાં છે, જેનું નામ છે મેજિક ઓફ બ્લ્યુટ ઇન્ટુ બ્રેકેટ ધનજીભાઈ ગઢિયા. આ ચેનલમાં મેં ઇન્ડિયન ક્લાસિકલ અને લાઇટ ક્લાસિકલ રાગ રાગિનીઓની ધૂનો બનાવી, તેને બાંસુરીમાં વગાડી, તેના વિડીયો બનાવી 125 જેટલા વિડીયો મેં આ ચેનલમાં અપલોડ કરેલા છે. તો આપ જરૂરથી મારી બાંસુરી વાદન સાંભળો, આપના મિત્ર મંડળ ગ્રુપમાં શેર કરો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, તેને ખૂબ જ કોમેન્ટ આપો અને વધુમાં વધુ લાઈક આપો.
તો મિત્રો, આજની શબ્દોની સરિતામાં આપ સૌએ મારી બંને કવિરચનાઓ સાંભળી તે બદલ હું આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું. આપ સૌને મારા ગુડ ઇવનિંગ, ગુડ બાય અને જય શ્રી કૃષ્ણ.